નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ વસાવુણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાનમ ચ સવ્વેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભયનું જે ફેલાયેલું વિરાટ સામ્રાજ્ય છે, આ વિશ્વની ઉપર એક માત્ર માનવની નબળી કડી હોય તો આ ડર છે, ભય છે. એના બધા જ ઉપયોગ કરી જાય છે. પછી એ ગુંડા ટાઈપનો માણસ હોય, બ્લેકમેલ કરનારો માણસ હોય, એક તમારી નાનકડી નબળી કડી, વીક પોઈન્ટ કોઈક વ્યક્તિના હાથમાં આવી ગયો, માનો ખબર પડી ગઈ અને કાંઈક પણ આપણી કરેલી ભૂલ, આપણો કરેલો અપરાધ, આપણું કોઈ ક્રાઇમ અથવા તો આપણું કોઈ કૌભાંડ કોઈ પણ એક વ્યક્તિને ખબર પડી ગઈ. હવે એ વ્યક્તિ આપણા ભયની બરોબર ફાયદો ઉઠાવશે અને માનો માતાને ભય તો હોય છે જ બદનામ થવાનો, સમાજની અંદરમાં અપમાનિત થવાનો, સમાજની અંદરમાં નીચા જોણું થશે. એટલે આ બધું કેવી રીતે ચાલે છે? આ દુનિયામાં જેટલા પણ સાયબર ક્રાઇમ ચાલે છે એ બધાની અંદરમાં આ જ બિઝનેસ ચાલે છે કે તમારી કોઈક નબળી કડી કદાચ એના હાથમાં પણ નથી આવતી ને તો પણ કહી દે છે કે મને તમારી બધી ખબર પડી ગઈ છે, મેને तुम्हारा सब कुछ जान लिया है, अब मैं ऐसा ऐसा करूंगा, आप मुझे इतना पैसा भेज दे. હવે માણસ શું કરે? અરે જીવતી જાગતી વ્યક્તિને પોતાના ઘરની અંદરમાં જ કેદ પૂરી દે છે. ઓલા એ નથી જોયો, આને એને નથી જોયો. અને આવા સાયબર ક્રાઇમ દુનિયામાં રોજના રોજ ચાલે છે અને આ બધાનો ધંધો ચાલે છે ઓનલી ભય ઉપર, ડર ઉપર. તો આવા સમયની અંદરમાં નિર્ભય બનીને જે કામ કરે છે ને એ કદાચ બહાર નીકળી જાય છે. આ એક સાયબર ક્રાઇમ માટે કીધું, અપરાધ માટે કીધું. એવી રીતે આરાધના માટે જે વ્યક્તિ માથે કફન બાંધીને નીકળે છે ને કે જે થશે તે થશે, હું માસક શ્રમણ કરીશ, નવવાણું કરીશ, ઉદ્ધાન કરીશ, આટલી તો આરાધના કરી લઈશ, જો હોગા વો દેખા જાયગા, જોઈ લઈશ. માથે કફન બાંધીને જે નીકળે ને એના જીવનની અંદરમાં કામ થઈ જાય છે. જે ડરી ડરીને બેસી રહે, વિચાર્યા કરે, એ વ્યક્તિ ક્યારે જીવનની અંદરમાં કલ્યાણ નથી કરી શકતો. એટલે આ ડરનું સામ્રાજ્યને ખતમ કરવું છે તો આપણે જ ખતમ કરવું પડશે. ઠીક છે, આવા પ્રવચન, આવી મોટિવેટ કરનારી વાતો કે આ બધી કથા આપણને એક અંદરથી ઉલ્લાસ પેદા કરશે, પણ જનૂન તો આપણે જ પેદા કરવું પડશે કે મારે મારા ડરને ખતમ કરવું છે. કેમ દર વખતે હું આ ભયની કેદમાં પૂરાઈ જાઉં છું? દર વખતે આ ડરના પિંજામાં મારે કેદ થઈ જવાનું, દર વખતે મારે ભયભીત બની જવાનું, દર વખતે મારે ભયના પિંજરમાં પક્ષી બનીને પૂરાઈ જવાનું. ક્યાં સુધી આવું કરવાનું? અને પછી અંદરનો જે મહેલો જાગે, અંદરનું જે સ્પિરિટ બહાર આવે, અંદરનું જે એક પ્રભાવ જે બહાર આવે, બસ એ જે બહાર આવે છે ને એ એના ભયને તગેડીને ખતમ કરી નાખે છે. આજે નથી જોતા ઘણા એવા કે શરૂઆતમાં મને આ ચીજનો બહુ ડર લાગતો હતો, પછી એક વખત તો યા હોમ કરીને કૂદ્યો અને હિંમતથી આગળ વધ્યો અને વધ્યો તો મારા જીવનમાં કામ થઈ ગયું. બસ આ જ રસ્તો છે ભયના સામ્રાજ્યને ખત્મ કરવા માટે. અને આ કથા આપણને એ જ બતાવે છે કે જો આમાં જેટલા પણ પાત્રો આવે છે ને દરેકના જીવનમાં મુશ્કેલી, આપત્તિ, તકલીફ, સંકટ બધું જ આવ્યું છે. શું બાકી રહ્યું છે? આ વીરસેન હોય કે હરિવિક્રમ રાજા હોય, ભુવન સુંદરી હોય કે ચંદ્રશ્રી હોય, જેટલા પણ તમે જોઈ લો દરેક વિકટ સંયોગોમાં ફસાયેલા હતા, પણ એ બધામાંથી એ લોકો સાહસ દ્વારા જ બહાર આવ્યા છે, નિર્ભયતાથી બહાર આવ્યા છે. રડ્યા હોત ને, રડીને બેસી રહ્યા હોત તો કશું જ કામ ન થાત. કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ. લગ્ન કરવા માટે નીકળ્યો છે. વીરસેનનો પૂર્વભવ ચાલે છે. અકલંક અને અમલ નામના મુનિવર વીરસેનને એનો પોતાનો પૂર્વભવ બતાવે છે. અને એ પૂર્વભવને જાણતા 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 ગુણરાજથી શરૂ થયેલી આ ભવોની યાત્રા આજે અહીંયા ઇન્દ્રદત્ત સુધી પહોંચી છે. અને એ ભવની જયસુંદરી એની જે પત્ની હતી એ અહીંયા મહેન્દ્ર લક્ષ્મી બની છે. અને મહેન્દ્ર લક્ષ્મી સાથે લગ્ન કરવા માટે, મેરેજ કરવા માટે એના નગરમાં પહોંચ્યા. એના પિતાજીએ મંત્રીની સાથે મળી અને કપટ કર્યું એને ફસાવવા માટેનું, પરંતુ પુણ્ય તત્વ જાગતું હતું તો બચાવનારા મળી ગયા.
સુમતિ મંત્રી મદના નામની વેશ્યાની સાથે કનેક્ટેડ હતો અને એની ત્યાં કામ કરનારી દાસી હતી એ મહેન્દ્ર લક્ષ્મી સાથે જોડાયેલી હતી. એટલે સુમતિ મદના વેશ્યાને કે મદના વેશ્યાના ઘરમાં રહી અને ઓલી દાસી બધું જાણી લે. દાસી આવીને વાત કરે મહેન્દ્રસિંહને અને મહેન્દ્રસિંહ બધી જ વાત કરે પોતાના પતિ ઇન્દ્રદત્તને કે તમારી સાથે આવી સાજિશ થઈ રહેલી છે, તમારી સાથે આવું બધું ષડયંત્ર રચાય છે તમને ખત્મ કરવા માટે, તમને દુનિયામાંથી ઉખાડી દેવા માટે. આ બધું જ થાય છે અને નિર્ભય એવો આ રાજપુત્ર ઇન્દ્રદત્ત બધી રીતે બહાર નીકળી ગયો. છેલ્લે તો વચલો રસ્તો કાઢી મહેન્દ્રસિંહને સલામત જગ્યાએ પહોંચાડી દીધી પોતાના ત્યાં સૈન્યની અંદરમાં અને પોતે હવે સૈન્ય લઈને છાપો માર્યો છે અને રાજગૃહી નગરીની અંદરમાં પોતાનું રાજ્ય સ્થાપી દીધું. બોલો, ગૌડ રાજા તો જોતો રહી ગયો, એટલે કે મહેન્દ્રસિંહના પિતાજી એટલે કે ઇન્દ્રદત્તના સસરા જોતા રહી ગયા, આભા બની ગયા અને એને પોતાનું રાજ્ય ત્યાં સ્થાપી દીધું, પોતાની આણા પ્રવર્તાવી દીધી છે. આ સમાચાર સેવક દ્વારા ઇન્દ્રદત્તના પિતાજી રાજા સિંહરથને મળે છે. સિંહરથ ખુશ થઈ ગયા અને કીધું કે તે બહુ મને સારા સમાચાર આપ્યા, દીકરાને વિજય મળ્યો, આટલા બધા ષડયંત્રમાં પણ એનો બચાવ થઈ ગયો. અને મહેન્દ્રશ્રી એ પોતાના પતિના પક્ષની અંદરમાં રહી, પતિના પક્ષમાં નથી રહી પણ ન્યાયના પક્ષમાં રહી છે. એને એ નથી જોયું કે મારે મારા પિતાજીનો વિરોધ કરવો છે. પિતાજી જ્યારે આવું ખોટું કરે, જ્યારે લગ્ન કરવા માટે તમે એને બોલાવ્યો છે, એમને તો ના પાડી હતી લગ્ન કરવા માટે આવવાની, તમે જ્યારે બોલાવ્યો હવે એની સાથે આવી ગદ્દારી, આવો વિશ્વાસઘાત, આવો દગો આ ન ચાલી શકે. અને આ જોયા પછી બધું સમૂહ સૂત્રું પાર પડી ગયું. એટલે સેવકને પાછો મોકલ્યો કે ભાઈ તમે જાઓ, વાયુ મિત્રને પાછો મોકલ્યો કે તું જઈ અને સમાચાર આપ કે પિતાજી તમારી રાહ જોવે છે. અને આ બાજુ વાયુ મિત્ર પાછો ગયો, પિતાજીને બધા સમાચાર આપ્યા, પિતાજીના સમાચાર એને સંભળાવ્યા, આના સમાચાર પિતાજીને સંભળાવ્યા અને છેલ્લે એમને કીધું કે પિતાજી હવે તમારી રાહ જોવે છે, તમને મળવા માટે આતુર છે. એટલે રાજગૃહી નગરીની અંદરમાં પોતાના ભીમ નામના સેનાધિપતિને ત્યાં સ્થાપિત કર્યો. પોતાનું જે આણ પ્રવર્તાવી છે એને સાચવવા માટે. ઓલા લોકોનો તો રાજ્ય ખત્મ કરી નાખ્યું. અન્યાયી વ્યક્તિઓ, આવા આતતાયી વ્યક્તિઓને આ ધરતી ઉપર રહેવાનો અધિકાર નથી અને એને તો રવાના કરી દીધો. અને મહેન્દ્રસિંહની સાથે ઇન્દ્રદત્ત પિતાના ચરણોની અંદરમાં ઉપસ્થિત થઈ ગયો. પિતાની પાસે આવ્યા, મહેન્દ્રસિંહને બતાવી. મહેન્દ્રસિંહે પણ પોતાના સસરાના આશીર્વાદ લીધા અને કીધું, ધન્યવાદ આપ્યા કે તું તારા પતિના પડખે રહી, તું ન્યાયના પક્ષની અંદરમાં રહી. અને આ બાજુ યોગ્ય સમય આવ્યો એટલે ઇન્દ્રદત્તનો રાજ્યાભિષેક કરી લીધો. સિંહરથ રાજા નિવૃત્ત બની ગયા અને વર્ષોના વર્ષો સુખમયની અંદરમાં પસાર થાય છે. એમાં દિવસો ચાલ્યા, મહિનાઓ પૂરા થયા, વર્ષોના વર્ષો પૂરા થયા. હવે એ પોતે અત્યારે નગરનો રાજા છે. એમાં એક દિવસ એને જોયું કે નગરની અંદરમાંથી લોકો એકદમ સારા તૈયાર થઈને લોકોના ટોળે ટોળા એક સાથે એક જ દિશા તરફ ચાલે છે. એટલે ઇન્દ્રદત્ત રાજાને જરા આશ્ચર્ય લાગ્યું. એટલે પોતાના દ્વારપાલને કહીને પૂછ્યું કે જરા તપાસ કરો, આ બધા જ લોકો તૈયાર થઈને એક જ દિશામાં કેમ જાય છે, કઈ જગ્યાએ જાય છે, શું છે ત્યાં બહાર, કે જોવા જેવું છે, શું પ્રસંગ બન્યો છે નગરની અંદરમાં. એટલે દ્વારપાલે સમાચાર લઈ અને રાજાની પાસે આવ્યો અને કીધું કે રાજન, નગરની બહાર ઉદ્યાનની અંદરમાં, સાર્વજનિક ઉદ્યાનની અંદરમાં રવિચંદ્ર સુરીશ્વરજી નામના એક આચાર્ય ભગવાન પધાર્યા છે અને નગરના લોકો એમને વંદન કરવા માટે જાય છે. નગરના લોકોને આ સમાચાર મળ્યા છે. એટલે આ વાત આવી છે ને માટે જરા એક વાત જાણવા જેવી છે. એક સમય એવો હતો, ગુરુ ભગવાન નગરની બહાર રહેતા હતા અને આખું નગર બહાર વંદન કરવા માટે આવતું હતું. ગુરુ ભગવાન એટલે જૂના કાળની અંદરમાં આવા ઉપાશ્રય, આવી પૌષદશાલા કે આવા બધા આરાધનાના ભવનો, એવા બધી વ્યવસ્થાઓ ઓછી હતી. દરેક શાવક પોતાના ઘરની અંદરમાં પૌષદશાલા બનાવતો હતો. જોજો, જૂના કાળની અંદરમાં ઉપાસેનું નામ હતું પૌષદશાલા. દરેક શાવક પોતાની હવેલી, દરેક શાવકોની પોતાની હવેલી હતી. આ બધા ફ્લેટ સિસ્ટમ તો હવે આવી. આવા મોટા મોટા હવેલી હોય, મોટા મોટા બંગલા હોય અને એ બંગલાના એક વિભાગની અંદરમાં પૌષદશાલા બનાવી હોય, જ્યાં 5 તિથિ શાવક પોતે જઈને પૌષદ કરે, શાવક ત્યાં જઈને આરાધના કરે અને પોતપોતાની રીતે આઠમ ચૌદસની આરાધના કરતા હતા. આવી જૂના કાળની એક વ્યવસ્થા હતી. હવે ગુરુ ભગવાન આવી રીતે નગરની બહાર રહે, વિહાર કરતા કરતા આવે. 100ની સંખ્યામાં, 200ની સંખ્યામાં 500 મુનિવરો હોય. નગરની બહાર પ્રાસુક જગ્યાની અંદરમાં રહે
હવે એ ત્યાં કોઈ પણ જાતની સુવિધા નહીં. જેમ આજે તમે ઉપાસની અંદરમાં આવીએ ને, પાટ જોઈએ, પાટલા જોઈએ, પરાત જોઈએ, ડોલ જોઈએ, પછી બીજી ઇત્યાદિ જે પણ વ્યવસ્થા હોય, ઠલ્લે માત્ર પઠવાની વ્યવસ્થા. જૂના કાળની અંદરમાં શું અદ્ભુત એ લોકોના પરિસરોને સહન કરવાની તાકાત હતી, કેવું અનુપમ સત્વ હતું, કેવો અદમ્ય ઉત્સાહ હતો કે જંગલમાં જ રહેવાનું, પાણી નગરમાંથી વોરીને લાવવાનું, જેટલું પાણી ઓછામાં ઓછું પાણી, ઓછામાં ઓછી ગોચરી. મુનિ ભગવંતો નગરમાં જાય, વોરીને વરી પાછા ઉદ્યાનમાં આવે, ત્યાં બધા ભેગા થઈને વાપરે અને આખો દિવસ સ્વાધ્યાય વગેરે ચાલે. કોઈ નગરમાં 2 દિવસ, 10 દિવસ, 15 દિવસ, વધીને માસ કલ્પ 1 મહિનો રહેવાનું. અને પછી લોકોને સમાચાર મળે એટલે નગરના લોકો સ્વતઃ વંદન કરવા માટે નીકળે. હવે આજે તો કેવું છે, અમે જેટલી પણ જગ્યાએ ફરીએ છીએ ને, મુંબઈ, સુરત, અમદાવાદ, આ બધી જગ્યાઓની અંદરમાં, ત્યાં બધે કેવું છે કે વોટ્સઅપ દ્વારા પહેલેથી સમાચાર પહોંચી જાય 2-3 દિવસ પહેલા. હું અત્યારે સુરતનો એક ઉપાશ્રય છે, વેસુ શાંતિનાથ જૈન આરાધના ભવન, ખાટીવાલા સ્કૂલની સામે. હવે હું અહીંયા આવવાનો હતો એની પહેલા અમારો એક મેસેજ બને અને મેસેજ બધે સંઘોની અંદરમાં ફરી વળે વોટ્સઅપ ગ્રુપની અંદરમાં. હવે એ સંઘની અંદરમાં જે 200-500 વોટ્સઅપ ગ્રુપ હોય એ બધાની અંદરમાં સમાચાર પહોંચી જાય કે ગુરુ ભગવાન પધારવાના છે અને આટલા વાગે પ્રવચન છે. 2 દિવસ પહેલા સમાચાર મળે તોય લોકોને આવવાનો સમય નથી મળતો. અને એ જૂના સમયની અંદરમાં અચાનક ગુરુ ભગવંત આવે. હવે મોબાઈલ જ ક્યાં હતા, મેસેજની સિસ્ટમ જ ક્યાંય, મોબાઈલ જ ક્યાં હતા કે મેસેજ વગેરે મળે. કોઈ ઇલેક્ટ્રિક મીડિયા નહીં, કોઈ આવા ગેજેટ્સ નહીં, કોઈ આવા સાધનો નહીં, કોઈ આવા મોબાઈલ પેજર જેવું કોઈ સપનું પણ નહીં કે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ટિન્ડર વગેરે આ બધું કશું હતું જ નહીં એ જમાનાની અંદરમાં. છતાં પણ લોકોને સમાચાર તરત મળતા હતા અને બધું જ કામ પડતું મૂકી અને ગુરુ ભગવંતને વંદન કરવા જાય, દેશનાનું શ્રવણ કરે, ગોચી પાણીની વિનંતી કરે, નગરમાં મહાત્માઓ આવે. આજે તો તમારા ઘરની બાજુની અંદરમાં ઉપાશ્રય હોય છે, દરેક એરિયા વાઇઝ ઉપાશ્રય બની ગયા. જો આ ખાલી વેસુની અંદરમાં મોટા 9 થી 10 ઉપાશ્રય તો આલિશાન બન્યા છે, મોટા ઉપાશ્રય. નાના અને પર્સનલ ઉપાશ્રય છોડો, સાધ્વીજી ભગવંતો જે પોતાના બનાવ્યા હોય સ્થિરવાસ રહેવા માટે, મોટા સંઘ 9 થી 10 તો મોટા સંઘો બની ગયા છે. એક ઉપાશ્રય આલિશાન, એક ઉપાશ્રય વિશાલ, જેમાં 100 સાધુ ઉતરી શકે એવા મોટા હોલવાળા ઉપાશ્રયો. અને આ બધાની અંદરમાં ગુરુ ભગવાન તમારી બાજુમાં આવે છે, તમારા ઘરની બાજુની અંદરમાં આવે છે, તમને સમાચાર આવે છે, 2 દિવસ પહેલેથી સમાચાર આવી જાય છે, તો પણ લોકોને આવવામાં તકલીફ પડે, તો પણ પ્રવચનમાં સંખ્યા ઓછી, તો પણ પ્રવચનમાં સંખ્યા પાંખી દેખાય. ક્યારેક પર્વ તહેવાર હોય તો સંખ્યા દેખાઈ જાય. જ્યારે અહીંયા સમાચાર પહેલેથી નથી મળતા, અચાનક સમાચાર મળે છે. માણસ કેટલો નિવૃત્ત હતો, માણસની પાસે કેટલી નિરાત હતી, એ જમાનાના લોકોની પાસે કેટલી બધી શાંતિ હતી, એ જમાનાના લોકો કેવી રીતે પોતાની જાત સાથે જીવી શકતા હતા. આજે મહિના પહેલા સમાચાર મળે છે ને તો કે સાહેબ મારી તો 3 મહિના પહેલા ટિકિટ બુક થઈ ગઈ હતી, મારી તો 2 મહિના પહેલા ટિકિટ બુક થઈ ગઈ હતી. મતલબ માણસ જાણે એટલો બધો મોંઘો થઈ ગયો એટલે પોતાની જાત સાથે જીવી જ નથી શકતો. આજે લગ્ન, આજે આ પ્રસંગ, આજે આ પ્રોગ્રામ, આજે આ કાર્યક્રમ, આજે પછી ધૂળેટી આવીને, હોલી આવીને, ફલાણો તહેવાર આવ્યો અને આ આવ્યું તે આવ્યું, અને એની અંદરમાં એટલો બધો વ્યસ્ત બની જાય છે કે માણસ હકીકતમાં પોતાની જાત સાથે જીવવાનું જ ભૂલી ગયો છે અને પોતાના માટે સમય જ નથી કાઢી શકતો. સારામાં સારા પ્રવચનો ચાલે. હું આ ઓડિયો પ્રવચન કરું છું એ તો આપણો સબ્જેક્ટ એક જ ચાલે છે. જે સંઘમાં હું અત્યારે ફરું છું ને, સુરતના લગભગ આ સુધીમાં 15 સંઘોની અંદરમાં ફર્યો. કોઈ જગ્યાએ 7 દિવસ, કોઈ જગ્યાએ 8 દિવસ, કોઈ જગ્યાએ 5 દિવસ, કોઈ જગ્યાએ 15 દિવસ, આવું કરતા અને બધી જગ્યાની અંદરમાં નવા સબ્જેક્ટના પ્રવચનો. અત્યારે હું અહીંયા શાંતિનાથ જૈન સંઘની અંદરમાં છું, ડુમસ રોડ ઉપર છે. ત્યાં પણ એક પુણ્ય તત્વની કમાલ બતાવનારી એક નાનકડી કથા ઉપર પ્રવચનો ચાલે છે. એટલે આ બધી જગ્યાની અંદરમાં અલગ વિષયના પ્રવચનો હોય, એને ગમે એવા પ્રવચનો આપીએ, પહેલેથી એને વિષય બતાવી દેવાની અંદરમાં આવે કે પ્રવચનનો આ સબ્જેક્ટ છે, પ્રવચનનો આ વિષય છે. છતાં પણ માણસ આવી નથી શકતો. કોણ જાણે શું કામમાં છે અને શું એની માથે જવાબદારી છે અને શું છે એ સમજાતું નથી. એટલે આમ આ વાત આવી એટલા માટે બતાવું છું કે નગરના લોકો આમ ટોળા જતા હતા ને એટલે રાજાની નજર ન થાય. વિચારી લેજો કેટલો માણસ પોતાની જાત સાથે જીવી શકતો હશે, કેટલો માણસ ફ્રી રહી શકતો હશે. અહીંયા તો કામ કશું નથી હોતું, છતાં પણ જાણે કે માણસ નવરો નથી. અને આ બધાને જતા જોયા ને એટલે દ્વારપાલ કહે છે કે રાજન
નગરની બહાર રવિચંદ્ર સુરીશ્વરજી નામના એક મહાત્મા પધાર્યા છે અને એમને વંદન કરવા માટે લોકો જાય છે અને બહાર એમની ધર્મ દેશનાનું આયોજન થયું છે. મુનિ ભગવાન જાય એટલે પ્રવચન હોય જ, મુનિ ભગવાન જાય એટલે દેશના હોય જ. એટલા માટે તો આપણે આ ઓડિયો પ્રવચન છે કે એવા દેશમાં આવ્યા, અથવા તો ભારતમાં જ એવા જગ્યામાં લોકો બેઠેલા છે કે જ્યાં એમને ગુરુ ભગવંતનો સાથ સહકાર નથી, જ્યાં ગુરુ ભગવંતનું આવાગમન નથી, ત્યાં એ લોકોને ઓડિયો પ્રવચન કામ લાગે છે. એવા એટલા બધા લોકોના મેસેજ આવે છે, એટલા બધા લોકોના સમાચાર આવે છે કે ગુરુદેવ ઘેર બેઠા બેઠા એક શાસ્ત્રીય પદ્ધતિની દેશના એક ગ્રંથને આધારિત પ્રવચનો જે અમારે ઉપાસેમાં જઈને સાંભળવા માટે મળે, અમે જઈ નથી શકતા શારીરિક કારણે અથવા તો ભૌગોલિક અંતરના કારણે વિદેશની અંદરમાં બેઠેલા છે. અને મોટા ભાગના અડધા ઉપરના શ્રોતાઓ તો જે વિદેશની અંદરમાં જે છે એ લોકો કે ગુરુદેવ અમને બધા જ તહેવાર, આ શત્રુંજયની ભાવયાત્રા જેવી બધી જ વસ્તુઓ અમને ઘેર બેઠા મળે છે, એટલે અમને એટલો બધો આનંદ આવે છે પ્રવચન સાંભળવાનો. તો મુનિ ભગવાન જ્યાં હોય ને ત્યાં દેશના તો હોય જ. અને એટલે મુનિ ભગવાનનું કર્તવ્ય છે, શાસ્ત્ર અભ્યાસ કર્યો, યોગ્ય વય થઈ, પાત્રતા જીવનમાં આવી ગઈ એટલે ગુરુ ભગવાન કે હવે તમે તમારી રીતે લોકોને ધર્મ ઉપદેશ આપો, લોકોના દિલની અંદરમાં ધર્મની પ્રતિષ્ઠા થાય, લોકોના જીવનમાં આચાર ધર્મ વધે, લોકોની વૈચારિક ભૂમિકા સુધરે, લોકોનું જીવનનું સ્તર ઉપર આવે, એ લોકોનું મોરલ વધે, એ લોકો સાચા પંથે સાત્વિકતાપૂર્વક ચાલી શકે એવી એ લોકોની માર્મિક વાતો સમજાવવાની હોય અને એ આ પ્રવચન દ્વારા ચાલે. એટલે ઇન્દ્રદત્તને થયું કે જો આવું જ હોય તો હું પણ જાઉં, મુનિ ભગવંત આવ્યા છે, ચલો એમના પણ દર્શન કરવા માટે જાઉં, હું પણ જઈને ધર્મ સાંભળું એમની પાસેથી, સારું છે ને, આવા સંત નગરમાં પધારે છે તો આપણે જવું જ જોઈએ. એટલે તાત્કાલિક એમને રાણીને કીધું, રાણી માતા પિતા પરિવાર સાથે અતિ શુદ્ધ ભાવે ગુરુ ભગવાનની પાસે વંદન કરવા માટે ગયા. અને આખું નગર બેઠેલું હતું, મુનિ ભગવતની ધર્મદેશના શરૂ થઈ ગઈ હતી. રાજા પણ યથા યોગ્ય જગ્યાએ જઈ અને મુનિ ભગવતની ધર્મદેશના સાંભળે છે, વંદન વગેરે કર્યું, ગુરુએ આશીર્વાદ પણ આપ્યા. હવે ધર્મનો ઉપદેશ સાંભળે છે. હવે વિચારવાની બાબત એ છે કે આજના મોટા નેતાને બોલાવવો હોય ને તો તમારે કેટલા બધા પ્રોટોકોલ કરવા પડે, કેટલા કોઠા વિંધવા પડે અને કેટલું બધું કરવું પડે. એક રાજનેતાને બોલાવવા હોય તમારે કેટલી બધી કોશિશ કરવી પડે. હમણાં થોડા દિવસ પહેલા અમે લોકો હતા હેપી એક્સેલેન્સિયામાં, ત્યાં 5 દિવસ રોકાવાનું થયું. વેસુની અંદરમાં એક પ્રાઇમ બિલ્ડિંગ છે, સુપર બિલ્ડિંગ છે હેપી એક્સેલેન્સિયા, અને આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી એ ત્યાં જ રહે છે. એમના માતૃશ્રી રોજ પ્રવચનમાં આવે. મહાવીર ધામના ચોમાસામાં પણ એમના સંસારી માતા, એમની મમ્મી, એમના માતૃશ્રી પ્રવચનમાં આવતા હતા. અહીંયા પણ પ્રવચનમાં આવતા હતા હેપી એક્સેલેન્સિયામાં. એ લોકો ત્યાં જ રહે, પૂજા કરવા પણ ત્યાં આવે. મને એક દિવસ કે સાહેબ કાલે હર્ષભાઈને હું લઈ આવીશ તમારી પાસે, હર્ષને હું લઈ આવીશ. એ તો પોતાની માં તો હર્ષ જ કે એમ થોડું કે ડેપ્યુટી સીએમને લઈ આવીશ. સાહેબ કાલે હર્ષને લઈ આવીશ. મેં કીધું ટાઈમ મળશે એને? હા સાહેબ કાલે બહાર જવાનું છે, દેરાસરમાં આવશે, મારી સાથે લઈ આવીશ. અને હકીકતમાં આવતા પહેલાં મને એની મમ્મી કહેવા માટે આવી કે મારા બસ સાહેબ હમણાં જ આવે જ છે, અને લઈને આવ્યા. અને થોડો સમય બેઠા, ઊભા રહ્યા, થોડી ઘણી વાતોચીતો કરી, જે પણ કરવાની હતી કરી. પછી કે સાહેબ મારે તો અહીંયા જવાનું છે, આટલું બધું કામકાજ છે. ત્યારે ભલે શ્રાવક છે, પાક્કા શ્રાવક છે, આ વખતે એમને પર્યુષણમાં પૌષધ પણ કર્યો. પર્યુષણના પ્રવચનો સાંભળવા માટે પણ ક્યારેક ક્યારેક આવતા હતા. ક્યારેક ક્યારેક મહાવીર ધામ આવે, ક્યારેક ક્યારેક સામે ઓમકારસુરી ભવનની અંદરમાં જાય. ચાતુર્માસના પ્રવેશ પછી દરેક ગુરુ ભગવંતોને એક વખત વંદન કરવા માટે જઈ આવ્યા. આપણા જૈનોના કોઈ પણ પ્રસંગ હોય એમાં અવશ્યમેવ હાજરી આપે. આ જૈનત્વના સંસ્કાર છે માટે. પણ હવે એટલું બધો પ્રોટોકોલ વધી ગયો છે, અથવા તો એટલી બધી ત્રાસવાદી પ્રવૃત્તિ વધી ગઈ છે ને કે આમ રાજા કેવો છે, આમ સાંભળ્યું, સમાચાર મળ્યા અને રાજા તરત પહોંચી ગયા. જૂના સમયની અંદરમાં આવું ઇઝી હતું. રાજનેતાઓ લોકોની સાથે ગમે ત્યારે હરીફરી શકતા હતા. પરંતુ આજે ત્રાસવાદી તત્વ એવું ઊભું થયું છે, આતંકવાદી તત્વ. એમાં આવા ડેપ્યુટી સીએમ હોય કે સીએમ હોય કે પીએમ હોય, અને જેટલો મોટો ઉચ્ચ ગજાનો નેતા હોય એની એટલી તો વ્યવસ્થા કરવી પડે. એની પહેલાં એની સિક્યુરિટી 3 દિવસથી આટાફેરા કરે, આખા મકાનની ઉપાસની બધી જ વસ્તુઓને શોધખોળ કરે, બધી વસ્તુઓને ઉથલાવે અને બધી વસ્તુઓ કરાવડાવે. જ્યારે જૂના કાળમાં રાજાઓ કેવા હતા, કેટલા ઇઝીલી ગુરુ ભગવાન પાસે પહોંચી જતા હતા. હવે આપણે આ સાંભળ્યું કે ઇન્દ્રદત્ત રાજા છે
કેવો સહજતાથી પહોંચી ગયો. હવે આજના નેતા હોય ને તમારે કેટલી એપોઇન્ટમેન્ટ લેવી પડે, તમારે કેટલા મળવું પડે. આ તો ઠીક છે, હર્ષભાઈને એમના મમ્મી કીધું અને આવી ગયા અને મળવાનું થઈ ગયું. મારે તો એવું કંઈ વિશિષ્ટ કામ હતું નહીં, પરંતુ માનો ક્યારેક આવું કામ હોય તો પછી મારે એક શાવકને કહેવાનું, એ વળી પાછા એના નજીકવાળા માણસને કહે, એ વળી પાછા એના પીએને કહે, પીએ વળી પાછું પોતાના સાહેબને પૂછે અને સાહેબ કે જો આપણે આ દિવસો ગોઠવાયેલા છે, હવે કયો સમય ફાવશે. ઘણી વાર એવું થાય કે ચાલુ પ્રવચનના સમય આવે તો મારે એ સમય પણ એને મળવા માટે એડજસ્ટ કરવો પડે. એટલે જૂના કાળની અંદરમાં રાજા પણ છે ને પ્રજાની સાથે એકદમ કનેક્ટ હતા. પ્રજા રાજાને ગમે ત્યારે મળી શકતી હતી, એની સાથે સુખ દુઃખની વાતો કરી શકતી હતી. રાજા પોતે છુપ્પા વિશે રાતના સમયની અંદરમાં જઈ શકતા હતા. આજે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે. રાજા સહજ રૂપે પ્રજાની વચ્ચે જઈને બેસી ગયા અને ધર્મ દેશના મુનિ ભગવંતની ચાલે છે. એમાં મુનિ ભગવંતે આ દેશનાની અંદરમાં આખું જગત કર્મને આધીન છે એની વાતો બતાવી છે. આ વિશ્વ માત્રનો જીવ કર્મને પરાધીન છે. આ વિશ્વ માત્રનો જીવ કર્મની એક કઠપુતલી છે. કર્મ નચાવે એમ નાચવાનું, કર્મ નચાવે ધીમહી જ નાચત. કર્મ નચાવે એમ નાચવાનું. કર્મ કે હસો તો હસવાનું, કર્મ કે રડો તો રડવાનું, કર્મ કે મરી જાવ તો મરી જવાનું, કર્મ કે જીવી જાવ તો જીવી જવાનું. હમણાં સુરતમાં પરમ દિવસની ઘટનાની વાત કરું છું. ઓમકાર સૂર્ય આરાધના ભવનની અંદરમાં હતો. 5 દિવસ ત્યાં રોકાણ થયું. ત્યાં મૃત્યુ ઉપરનું મનન, આ 5 દિવસનું પ્રવચન ચાલ્યું. બહુ સુંદર પ્રવચનો થયા, લોકોને બહુ ગમ્યા. મોતની વાતો સમજાવી. એ પ્રવચન સાંજે પરિપૂર્ણ થયું. એ પ્રવચનમાં આવનારો પરિવાર, પ્રવચનમાં આવનારા ભાઈઓ, એમના જ ઘરની અંદરમાં 14 વર્ષની નાનકડી ફૂલ જેવી દીકરી અચાનક છાતીમાં દુખાવો થયો અને એટેક આવ્યો અને ગુજરી ગઈ, શાંત થઈ ગઈ. 14 વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરી. હવે આ બધું કર્મને આધીન છે ને, નાની ઉંમરે મોત. હવે 14 વર્ષનો બાળક હોય, એને કોઈ એટેક આવે, એને શરીરમાં શું રોગ હોય, કયું શરીર ભારે હોય, કેવું ફૂલ જેવું શરીર હોય, અને 14 વર્ષે એટેક આવે અને માણસ ગુજરી જાય. કેટલી ક્ષણભંગુર જિંદગી છે. બસ આ મહાત્મા ધર્મ દેશનામાં આ જ સમજાવે છે કે આખું જગત કર્મને પરાધીન છે. આખું જગત. લોકો એમ માને કે હું સ્વતંત્ર છું, હું આઝાદ છું, હું મારી રીતે હરીફરી શકું છું. નો, આપણે આપણી રીતે હરીફરી નથી શકતા, આપણે આપણી રીતે કશું નથી કરી શકતા. આ બધું જ કર્મને આધીન છે. કર્મએ છૂટ આપી છે માટે આપણે કરી શકીએ છીએ. એક એક્ઝામ્પલ બતાવું કે એક કૂતરાને એવો પટ્ટો બાંધ્યો છે કે જે 50 ફૂટ સુધી આજુબાજુની અંદરમાં ફરી શકે. પટ્ટાની પ્રિમાઇસીસ કે પટ્ટાની કેપેસિટી એટલી છે કે કૂતરાને 50 ફૂટ સુધી જઈ શકે, પછી આગળ જઈ ન શકે. હવે 50 ફૂટની અંદરમાં કૂતરો ફરે છે, 20 ફૂટ, 15 ફૂટ, 25 ફૂટ. અને કૂતરો એમ કે જો હું કેટલું બધું ફરી શકું છું, કેટલી મને આઝાદી છે. ભાઈ, આઝાદી તની નથી, તારા માલિકે નક્કી કરી છે તને એટલી જ આઝાદી મળે છે, એનાથી વધારે નથી મળી શકવાની. બસ આ તને આઝાદી આટલી મળી છે અને તું આટલું જ હરીફરી શકે છે. તારો માલિક આવતીકાલ નક્કી કરે કે 30 ફૂટ તારો પટ્ટો 30 ફૂટનો કરી દેવામાં આવશે. પછી બસ એ જ હાલત આપણી છે. આપણે એમ કહીએ ને, હું મારી જાતે કામકાજ કરી શકું છું. ભાઈ ક્યાં સુધી? તમારો માલિક કર્મ નક્કી કરે ત્યાં સુધી. જે દિવસે કર્મ એમ કે ને હવે તને પેરાલિસિસ, હવે તને એટેક, હવે તને કિડની ફેલ, હવે તને કેન્સર, હવે તને આ ફલાણો રોગ, તો એ સમયમાં કેમ આપણી આઝાદી ચાલી ગઈ? કેમ આપણે ચાલી નથી શકતા? હવે કેમ હવે આપણે આપણી ઈચ્છા મુજબ નથી કરી શકતા? આપણે કોકના રમકડું હતા, આપણે કર્મના હાથના રમકડા છીએ. આપણને કોઈક રમાડે છે અને આપણે એ પ્રમાણે રમવાનું છે. અને રમે છે ત્યારે માણસ એવું ના કહી શકે હું મારી જાતે રમું છું. આ મુનિ પણ બધું સમજાવે છે કે સંસારમાં જીવ માત્ર કર્મનો પરાધીન છે. સંસારમાં જીવ માત્ર કર્મને આધીન છે. સંસારમાં જીવ માત્ર સુખ દુઃખ જે પામે છે, સારું નરસું જે મળે છે, અને જે પણ કાંઈ મળે છે ને એ બધું જ પોતાના કર્મને આધીન મળે છે. એટલે આ સંસારના મોહથી ગાંડા થયેલા લોકો દુઃખને પણ સુખ માને છે, એ ગુલામીને પણ આઝાદી માને છે. સંસારનું આવું સ્વરૂપ જાણ્યા પછી પણ હાથીની જેમ જો આંખ મીચીને વિષયોની અંદરમાં જો નિમગ્ન રહેનારો હોય તો પછી આ ભવરૂપી અરણ્યની અંદરમાં એ હરણ પ્રમાણે, હરણ જેમ સંસાર આ જંગલની અંદરમાં શિકાર બની જાય છે, એ માણસ છેલ્લે શિકાર બની જતો હોય છે. અને જેમ એ હરણ જંગલમાં ફરે છે અને વાઘ આવીને જેમ ખતમ કરી નાખે છે, મેં આ સંસારના જંગલની અંદરમાં આપણે હરણ છીએ અને મૃત્યુ નામનો વાઘ આવી અને ગમે તારે આપણો શિકાર કરી જવાનો. માટે હે ભાવિકો, સર્વ દુઃખોનો નાશ કરનારો એવા જીન ધર્મ ઉપર તમે પ્રીતિ કરો.
આવો અને આ ધર્મની આરાધના કરો, આ ધર્મનો ઉપદેશનું શ્રવણ કરો અને જીવનની અંદરમાં કોઈ પણ યથાશક્ય જીવનમાં સારા બનવાની કોશિશ કરો. મન ફાવે એમ રાત્રિ ભોજન કરવા, મન ફાવે એમ જમીન કંદ ખાવા, મન ફાવે એમ અપક્ષના ભોજન કરવા, મન ફાવે તારે સૂઈ જવું, મન ફાવે તારે જાગી જવું, પોતાની રીતે જીવવું, સ્વચ્છંદ રીતે જીવવું. આજે એવા કેટલાય ભાઈઓ છે નાસ્તિકતાના રવાડે ચડી અને હું તો આમ નથી માનતો ને હું તો આમ નથી માનતો ને હું તો આમ નથી માનતો. ભૈયા, તમારા માનવા ન માનવાથી એ વસ્તુનું અસ્તિત્વ ખતમ નથી થવાનું. ઘુવડ એમ કે ભર બપોરે 12 વાગે હું તો સૂર્ય બુર્યને નથી માનતો, હું સૂર્ય જેવી ચીજ નથી ગણતો. તો ભાઈ, એ ઘુવડની ભૂલ છે. સૂર્ય એનું અસ્તિત્વ છે, રહેવાનું છે અને આગળ પણ રહેવાનું છે. આ મુનિ ભગવંતની આવી તાર્કિક, માર્મિક અને સાત્વિક દેશના સાંભળ્યા પછી રાજાનું હૃદય પીગળી ગયું. મુનિ ભગવંતની આ જે બધી વાતો સાંભળીને કે સંસારમાં જીવ માત્ર ગુલામ છે, કર્મનો પરાધીન છે, ભલે એને એમ માને કે હું રાજા છું, હું શ્રેષ્ઠી છું, મારી પાસે આમ છે તેમ છે, આ બધું ભાઈ એને આપેલું છે. ભાડાથી મળેલું ઘર એ તમારું, તમે ગમે એટલું એને શણગારશો ને તો તમારું નથી બનવાનું. એ માલિક તમને જ્યારે કે ભાઈ ઘર ખાલી કરી આપો તો તમને એ મુદત આપશે કે મહિનામાં ઘર ખાલી કરી આપો, તો આપણે મહિનામાં ઘર ખાલી કરવું પડે. એની ઉપર દાવો ન માંડી શકાય મેં આને કલર કરાયો, મેં આને ડેકોરેટ કર્યું. એ તમે જે કર્યું તે કર્યું, ભાડાનું ઘર છે, ખાલી કરી આપો. આ તો ભાડાનું મકાન છે શરીર, ગમે તારે ખાલી કરવાનું છે. ગમે તારે મૃત્યુ નામનો માલિક કહેશે એ ભાઈ ઘર ખાલી કરો, ચલો હવે નીકળી જાઓ. બોલો કે સાહેબ 70 વર્ષ રહ્યો આ ઘરમાં, 80 વર્ષ રહ્યો, કોઈ કે સાહેબ 100 વર્ષ રહ્યો, એમ તમે ઘર ખાલી કરાવી દેશો, મારે ક્યાં જવાનું? બોલો કે તમારે તમારા કર્મ પ્રમાણે આગળ વધવાનું, ઘર ખાલી કરવું પડે એટલે કરવું પડે. બસ આખી દેશના સાંભળ્યા પછી ઇન્દ્રદત્તના હૃદયની અંદરમાં વૈરાગ્યની જ્યોત પેદા થઈ ગઈ. ગતભવના સંસ્કારો તો હતા જ અને વૈરાગ્ય પેદા થઈ ગયો. અને મુનિ ભગવાનને કહે છે કે સાહેબ, તમે તો મારી ઊંઘ ઉડાડી નાખી, તમે તમારી આખી સંસારની મજા બગાડી નાખી. અમે ભોગ સુખમાં મગ્ન બનીને એમ માનતા હતા આ બધું અમારું છે. હવે ખબર પડી કે અમારું નથી, આ બધું અમારા પાસે ભાડાનું મળેલું છે. આ શરીર ભાડાનું, આ રૂપ ભાડાનું, આ બધા વૈભવો અને સમૃદ્ધિ અને ઐશ્વર્ય ભાડાના. ભલે માલિક તરીકે, નોમિની તરીકે મારું ઘર લખ્યું હોય કે હું માલિક છું, પણ માલિક ખાલી અસલ તો કર્મ રાજા માલિક છે. મારું પોતાનું પુણ્ય અને પાપ એ માલિક છે. એ કે પ્રમાણે મારા જીવનમાં ચાલી શકે. સાહેબ, આ વાતી સાંભળ્યા પછી મારું હૃદય જાગી ઉઠ્યું છે. મને એમ થયું કે આવા પરાધીન સંસારમાં શું કામ રહેવાનું? આ શું ગમે ત્યારે કોઈ આપણને આવીને છોડાવી દેવાનો છે તો હું પોતે ન છોડી દઉં? શું કામ મારે એના ઓર્ડરની રાહ જોવાની? શું કામ મારે એ આપણને છોડાવે ત્યાં સુધી મારે બેસી રહેવાનું? એ મને રાજીનામું અપાવડાવે એના કરતાં હું પોતે સામેથી ન કહી દઉં. એ મને ડિસમિસ કરે એની પહેલાં હું રાજીનામું આપી દઉં. એ મને પરભ્રષ્ટ કરે એની પહેલાં હું જ ઊભો થઈ જાઉં. તો મને શું પરભ્રષ્ટ કરવાનો હતો? રાજાને વૈરાગ્ય આવી ગયો. આ દેશના સાંભળ્યા પછી રાજાને વૈરાગ્ય આવ્યો. આપણા હૃદયમાં કંઈ થયું ઉથલ પાથલ કે કોના માટે ભાગું છું, કોના માટે દોડું છું, કોના માટે જીવવાનું, કોના ભરોસે બેસવાનું? ભલ ભલા કઈ ઉઠી ચાલ્યા અને જોઈને કઈ ક ચાલે. જો ભાઈ ભલ ભલા ઉઠી ગયા અને હજી ભલ ભલા જોને જઈ રહેલા છે. ભલ ભલા કઈ ઉઠી ચાલ્યા જોને કઈ ક ચાલે. બિલાડીની ડોટે વર્ગ્યો ઉંદર ડોસું માલે. એક બિલાડી જેની પાછળ પડી છે એ ઉંદર ભાગી ભાગીને કેટલું ભાગવાનું, છુપાઈ છુપાઈને કેટલું છુપવાનું, દોડી દોડીને કેટલું દોડવાનું, ક્યાં સુધી દોડવાનું? બિલાડી પાછળ પડી છે, મૃત્યુ નામની બિલાડી પાછળ પડી છે અને આપણે ઉંદર જેવા છીએ. બિલાડીની ડોટે ચડ્યો ઉંદર ડોસું માલે. કેટલું માલવાનું? ક્યાં સુધી બચવાનું? ગમે ત્યારે એનો શિકાર બની જવાનો. આપણે પણ ગમે ત્યારે આ કર્મના શિકાર બનવાના, મૃત્યુના શિકાર બની જવાના. આ વાત રાજાને હૃદય સ્પર્શી ગઈ, રાજાને હૃદયમાં ટચ કરી ગઈ. આપણને કેમ ટચ નથી થતી? કેમ આપણે હજી એ જ ભોગ શું, એ જ વિષય કસાય, રોફ, અહંકાર, દાદાગીરી, એ જ આહાર સંજ્ઞા, એ જ રસોની આસક્તિ અને એ જ પ્રમાદ અને એ જ આરસ, ક્યાં સુધી આપણે પણ આવું કરીશું? અને મુનિ ભગવાનને વિનંતી કરી કે મારે સંયમ જીવન સ્વીકારવું છે, બસ આપ રાહ જુઓ, હું જઈને આવું છું અને બધી વ્યવસ્થા કરું છું. અને આ બાજુ ઇન્દ્રદત્તએ દીકરાને રાજ્ય ઉપર બેસાડ્યો. મહેન્દ્ર લક્ષ્મીએ કીધું તમારો જે પંથ છે એ જ પંથ મારો છે, તમારાથી અલગ હું રહી જ ન શકું. ભવો ભવનો આ પ્રેમ હતો અને તમે જે કરો છો એ જ મારે કરવાનું. એટલે ઇન્દ્રદત્ત, મહેન્દ્ર લક્ષ્મી આ બધાએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. સંયમ લીધું એટલે અતિ દુષ્કર સંયમ જીવનનું પાલન કર્યું. જેના માટે આવ્યા હતા એના માટે તો આરાધના કરવાની છે.
આ બધું સંસાર છોડ્યો શેના માટે? થોડોક એ મોજ મજા કરવા માટે છોડેલો. સંસાર છોડ્યો, ઘોર સંયમ જીવનની આરાધના કરી. આગળ શું બને છે એ અંગેની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.